નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીના સમાચાર. આમોદ જંબુસરમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટની વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતના પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે. આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આમોદની રહેવા સુગરથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે 40 જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો દ્વારા જય કિસાન જય જવાન સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. રેલી ભરૂચ ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગુણો વળતર ચૂકવવામાં આવે તેવી માંગનો સમાવેશ થાય છે. દરમિયાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી. જો કે પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા સરકારને તેમની રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા તથા પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવા માંગ કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ. અમે આજરોજ ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. કારણ કે 4/8/2026ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, 765 kVની જે વીજ લાઇન જાય છે પાવર ગ્રીડ કંપનીની, તે બાબતે ખેડૂતો જોડે જે અન્યાય થાય છે એ બાબતે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અમે દરેક તાલુકાના ખેડૂતો, અમે આમોદ તાલુકાના જંબુસર તાલુકાના ખેડૂતો ભેગા થઈને દયાદરા પહોંચીશું. દયાદરાથી સમગ્ર ભરૂચ તાલુકો, આમોદ, જંબુસર, વાગરા એક સાથે લાઇનમાં ભરૂચ કલેક્ટર ઓફિસે પહોંચશે. મારું નામ મનીષ અયુબભાઈ ડભોયા છે. હું આમોદનો રહેવાસી છું. અમારે અત્યારે આ ટ્રેક્ટર રેલીની એટલા માટે જરૂર પડેલી છે કે સરકારમાં આટલી વખત આવેદનપત્રો આપવા છતાં પણ કોઈ પણ ખેડૂતનું સાંભળવામાં આવતું નથી. અને બીજી વસ્તુ કે ખાતર નથી મળતું, પાણી ખેતરોની અંદર ભરાઈ જાય છે, કેનાલોની અંદર પાણી નથી આવતું, શિયાળો હોય કે ઉનાળો હોય. એટલે આ બાજુ કંઈ 3 પાક ભરૂચ જિલ્લાની અંદર લેવામાં આવતા નથી. ફક્ત અને ફક્ત કુદરત ઉપર જ નિર્ભર છે. આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્રની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઊભા થશે. એની અંદર ખેડૂતને તો કંઈ ફાયદો થવાનો જ નથી. ખેડૂતનું શું છે કે નુકસાન જ છે. અંકલેશ્વરના ખેડૂતો દ્વારા નીકળેલી ટ્રેક્ટર રેલીને પોલીસે દ્વારા અટકાવતા મામલો ગરમાયો હતો. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધવામાં આવ્યું હતું. ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે. ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ
મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આખરે રેલીનો આગળ રવાના કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતોમાં આક્રોશ છે. આની પાછળનું શું કારણ ને આજે તમારી મુખ્ય માંગણી ભારતી વિશે બોલવાનું નહીં, આપણે ખેડૂત વિશે જ બોલવાનું. આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો હવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે. બિલકુલ તફાવત નથી. જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો હતો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે. લાંબો કશું ફેરફાર છે નહીં. ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે. જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે. હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે. જય જવાન જય કિસાન. શું નામ તમારું? ખેડૂત પુત્ર મયુર. ભરૂચ શહેરમાં શ્રાવણ માસના તહેવારો ટાણે રોડ રસ્તો સહિતની સુવિધાઓ અંગે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ નગરપાલિકા પૂર્વ વિપક્ષના નેતા અને કોંગી નગર સેવક શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના નગર સેવકોએ મુખ્ય અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસ, ઈદે મિલાદ ઉન નબી, જન્માષ્ટમી અને છડી નોમ સહિતના વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે. ત્યારે સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથ જેટલી માંગણી જેવી કે ઈદના જુલુસ તેમજ જન્માષ્ટમી અને છડી નોમના રૂટ પર વિશેષ સફાઈ કરાવી કચરાનો તાત્કાલિક નિકાલ કરવો, રસ્તાઓ પરના ખાડાઓનો પેચવર્ક કરી માર્ગને અવરજવર માટે યોગ્ય બનાવવા, રસ્તાઓ પરના ખાડાઓનું પેચવર્ક કરી માર્ગોને અવરજવર માટે યોગ્ય બનાવવા, તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવી તથા બંધ લાઇટો તાત્કાલિક ચાલુ કરાવી જરૂરિયાતવાળા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ફોકસ લાઇટની વ્યવસ્થા કરવી સહિત 7 માંગણીઓ સાથે જરૂરી નાગરિક સુવિધાઓની ચકાસણી કરી તાત્કાલિક જરૂરી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમના તહેવારો આવી રહ્યા છે. એ બાબતે આજરોજ વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે જે જુલુસ અને છડી નોમના જે રૂટ છે એ રૂટના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેમ કે રૂટના ઉપર ખાસી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે. એ માટે રૂટના ઉપર જ્યારે જુલુસ અને છડી નોમની યાત્રા નીકળશે ત્યારે લોકોને તકલીફ ના થાય તે માટેની પેચવર્કની કામગીરી સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે. કેમ કે આજે શહેરના અંદર તમામ વિસ્તારોના અંદર તમે જોઈ રહ્યા છો કે કચરાના ઢગલાઓ જોવાઈ રહ્યા છે. તહેવારોના અંદર જ્યારે ધાર્મિક તહેવારો ઉજવાતા હોય ત્યારે સફાઈ કામગીરી નિયમિત થાય તે હેતુથી તેમજ જે વૃક્ષો રોડના ઉપર છે એ વૃક્ષોની જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓને કટ કરવામાં આવે. એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે ડીડીટી પાવડરની દવાઓ છાંટવામાં આવે તમામ વિસ્તારોના અંદર. એની સાથે સાથે નિયમિત ધાર્મિક સ્થળો ઉપર પાણી, જે પીવાનું પાણી છે તે પાણી નિયમિત આવે. એની સાથે કહી શકાય કે આપણે જે ધાર્મિક સ્થળોના ઉપર ફોક્સની જરૂર છે, યાત્રાના ઉપર એક્સ્ટ્રા જે લાઇટો છે એ લાઇટની ફોક્સની જરૂર છે, ત્યાં ફોક્સ લાઇટો ઊભી કરવામાં આવે તે માટેની આજે નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે. અને ચીફ ઓફિસર સાહેબે અમે બાંયધરી આપેલી છે કે ટૂંક સમયમાં 1-2 દિવસમાં કામગીરીની શરૂઆત કરવામાં આવશે.
ભરૂચના ખેડૂતોએ ટ્રેક્ટર સાથે યાત્રા કાઢી હતી. ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને પડી રહેલી હાલાકી અને જમીન સંપાદનમાં ઓછા વળતરને લઈને વિવાદ થયો હતો. ભરૂચ જિલ્લાના દયાદરા, અંકલેશ્વર, હાંસોટ, આમોદ સહિતના અનેક તાલુકાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર યાત્રામાં જોડાયા હતા. ખેડૂતોને ટ્રેક્ટર યાત્રાને મંજૂરી નહીં હોવાના કારણે પોલીસે પણ કેટલાક નિયમો બનાવી ખેડૂતોની વાત દબાવવાના પ્રયાસને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ યાત્રામાં ભરૂચ જિલ્લામાં 300થી વધુ ટ્રેક્ટરો સાથે યાત્રા નીકળતા પોલીસ ઠેર ઠેર ગોઠવાય છે. ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ વરસાદના કારણે નુકસાન અને ખાતરની અછતને લઈ ટ્રેક્ટર યાત્રા યોજી હતી. હું યાકુબ ગુરજી, ખેડૂત આગેવાન. છેલ્લા 1.5 વર્ષથી નોફલ પટેલ જે દેતરાલ ગામના સરપંચ છે, જે આ વીજ થાંભલાઓના મુદ્દે આંદોલન કરી રહેલા છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ સરકાર સાંભળતી નથી. ત્યારે છેલ્લે હમણાં રજપૂત છાત્રાલયમાં એક સભા થઈ ને એમાં નક્કી કર્યું ખેડૂતોએ કે ભાઈ આ આંદોલનને વધુ જલદ બનાવવું. એના ભાગરૂપે આજે ખેડૂત સન્માન યાત્રા, સ્વાભિમાન યાત્રા આજે કાઢવામાં આવી. સ્વાભિમાન યાત્રા કાઢવાના 4 દિવસ પહેલા પ્રશાસનની પાસે મંજૂરી માટે લેટર આપી દેવામાં આવ્યો, એમની પાસે માંગણી કરવામાં આવી. ગઈકાલે રાત સુધી નોફલભાઈ અને બીજા જે ખેડૂત આગેવાનો છે એમને સરકારે, પોલીસે ગોળ ગોળ ફેરવ્યા અને મંજૂરી આપવામાં હા ના કર્યા. છેલ્લે એવું નક્કી થયું કે તમારે બધાએ ટ્રેક્ટરો લઈને કંથાળિયા સુધીને આવવાનું અને ત્યાંથી પછી અમે બીજી વ્યવસ્થા કરી આપીશું એમાં જવાનું. પરંતુ દયાદરા ખાતે જ્યાંથી યાત્રાની શરૂઆત થતી હતી ત્યાં જ કેટલાક ગામના ટ્રેક્ટરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા અને ત્યાં જે બસો લાવવામાં આવી તે બસો અદાણીની બસો આવી. એટલે ખેડૂતોએ સામૂહિક રીતે ના પાડી કે ભાઈ અદાણીની બસોમાં અમે બેસીએ નહીં. સરકાર હોઈ શકે અદાણીની ગુલામ, ખેડૂત શા માટે અદાણીનો ગુલામ બને? એટલે બસોમાં બેસવાનું ના પાડી અને ત્યાંથી પદયાત્રા કંઠાળિયા સુધીને અહીંયા આવ્યા છે. અહીંયાથી હવે સરકારે, પોલીસ પ્રશાસને જે મંજૂરી આપી છે એ પ્રમાણે શાંતિપૂર્વક અમે કલેક્ટર ઓફિસ પહોંચીશું અને ત્યાં જઈને ખેડૂતોની જે રજૂઆત છે તે કરીશું. અમારી માંગણી સામાન્ય છે સરકાર સામે કે ભાઈ તમે તો વીજ કંપનીઓના ખોળે બેસેલા છે, ખેડૂતોનું ક્યારે સાંભળશો? જમીનનું રક્ષણ કરવું એ ખેડૂતનો બંધારણીય અધિકાર છે. અમારી જમીનોમાં વીજ કંપનીઓના અધિકારીઓ ખેડૂતની સંમતિ વિના જબરદસ્તી ખેતરમાં ઘૂસી જાય છે. એની સામેની આ વાત છે. સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારી સંમતિ લે, અમારી સાથે વળતરની વાત કરે, ચોખવટ કરે. અમે ક્યાં રોકવા તૈયાર છે? વિકાસમાં અમે પણ સહભાગી થવા તૈયાર છે, પણ અમારી મહામૂલી જમીનો જે આમાં જઈ રહી છે એનું યોગ્ય વળતર તો અમને મળવું જોઈએ. આ અમારો મુદ્દો લઈને આજે અમે કલેક્ટર ઓફિસે જઈ રહ્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.